મહુવા પાસે લોંગિયા અને ત્યાં પોપટ આહિર એનો સોશિયલ મીડિયા આશ્રમ. બાપ, એક યુવાન આ દેશમાં કેવડી ક્રાંતિ કરી શકે? યુવાન ધારે તો શું ન કરી શકે? ફોન આવ્યો કે પોપટનો કે બાપુ આ બાજુ આવવાના હોય તો મેં તો હું નીકળ્યો જ છું. તો મને કે પધારો જ. મેં એક જીદ કરી હતી, મેં તો આશ્રમ કર, આ બધું પ્રભુજીઓની મંદબુદ્ધિના સેવા કરેનો વાંધો નહીં, પણ આ આશ્રમમાં એક તારે ગૌશાળા કરવાની, ગાયો બાંધવાની. અને ગૌશાળાનું બાંધકામ કે બાપુ તમે એકવાર આંટો મારો ને ગયો. બધા પ્રભુજીની મુલાકાત લીધી. તો સુરતની ઘટના, સુરતનો પટેલ પરિવારનો એક યુવાન મને બતાવ્યો પોપટભાઈએ. ડ્રગ્સના નશાની અંદર એકનો એક દીકરો, પિતાનું મૃત્યુ પામેલું, લગભગ 25-27 વર્ષનો યુવાન, એક જ માં, એક જ આધાર માનો એમ કહેવાય દીકરો. એ દીકરો ડ્રગ્સના રવાડે ચડેલો અને ડ્રગ્સના કારણે આખી જિંદગી બગાડી નાખી બાપ. અને મેં એને જોયો, એને અરે હું ઘડીક 5 મિનિટ ઉભો રહીને વાત કરી. કેવો ટેલેન્ટેડ યુવાન, ગ્રેજ્યુએટ યુવાન, કયા અભણ ગામડિયો નહીં બાપ, ગ્રેજ્યુએટ યુવાન. અને તેમ છતાં એ નશાની અંદર પોતાની જિંદગી બગાડી. ત્યારે મને વિચાર આવ્યો કે આ યુવાનોને જો વાળવા હશે ને તો કથા એક જ રસ્તો છે બસ. કથા થકી ધર્મ જ તમને બચાવી શકે. બાકી આજના યુવાનને બગડતો બીજો ધર્મ સિવાય કોઈ અટકાવી નહીં શકે. ધર્મો રક્ષતી રક્ષિત. જો તમે ધર્મનું રક્ષણ કરશો, તમે ધર્મને આશરે રહેશો ને તો ધર્મ તમને બચાવશે. કોઈ પણ રીતે ધર્મ હારે જોડાઓ.